નમસ્કારમ. કેમ છો? મજામાં સ્ટુડન્ટ્સ? આજે આપણે સિન્થેસિસના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઉપર પીપીટી ઉપર આપણે ટોપિક કરવાના છીએ માય સ્ટુડન્ટ્સ. તો આ ટોપિકની અંદર 37 જે સિન્થેસિસ છે એને એક વખત રિવાઇઝ કરી લઈએ. 37 ને કારણ કે મેં તો તમને કીધું હતું રિવિઝન કરવાનું, કદાચ ભૂલી ગયા હોય, કામ હોય, ખબર ન હોય, યાદ ન હોય, ભૂલાઈ ગયું હોય, ઘણા બધા રીઝન આવે ભાઈ, લાઈફ છે, ભૂલાઈ જાય. બ્લેઝર રેડી ને આજે? મન થઈ ગયું આજે કે આજ તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મને છે ને, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન હોય ને ત્યારે તો મને વધારે મજા આવે. કંઈક આમ ઉત્સાહમાં હોય હું. પીપીટી હોય ને ત્યારે તમને મજા આવે. પીપીટી હોય ને ત્યારે આમ આખો પ્રેક્ટિસ કરવાનો મૂડ જ અલગ હોય. ચલો સ્માઇલ. સ્માઇલ. ઓકે, ચલો 37 એક વખત જોઈ લઈએ. આંખો બંધ નથી કરવાની. લેક્ચર સ્ટાર્ટ થયો છે, પૂરો નથી થયો. ફર્સ્ટ ધો, ઓલ ધો, ઇવન ઇફ, તેમ છતાં પણ, બટ યેટ સ્ટીલ, છતાં પણ, ઇફ, જો તો, અનલેસ, જો નહીં તો નહીં. ઇફ અને અનલેસમાં આપણે બંને યાદ રાખશું કે પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ આવે છે. આ ફ્યુચર ટેન્સ છે, આ પ્રેઝન્ટ ટેન્સ છે. ઓકે. વેન, એઝ સુન એઝ, જ્યારે ત્યારે. વાઇલ એઝ, જ્યારે ત્યારે. એમાં પણ યાદ રાખશું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ પાસ્ટ. બિફોર, પહેલાં, આગળ. આફ્ટર, પછી, પાછળ. આઈધર ઓર, બેમાંથી એક. નાઈધર નોર, બેમાંથી એક પણ નહીં. નોટ ઓનલી બટ ઓલ્સો, માત્ર આ નહીં, પહેલું પણ. બોથ એન્ડ, બંને. ઓર અધરવાઇઝ, નહીતર. ઓર, અથવા. સિન્સ, ચોક્કસ સમયગાળો, વાડીલાલ હેવમોર. ફોર, અચોક્કસ સમયગાળો. સો ધેરફોર, તેથી. સિન્સ એઝ બીકોઝ, કારણ કે. ટીલ, જ્યાં સુધી, ત્યાં સુધી. અનટીલ, જ્યાં સુધી નહીં ત્યાં સુધી. ઇફ વેધર, કાં તો, કેમ કે. એન્ડ, અને. સો ધેટ, કે જેથી કરીને. એઝ પોઝિટિવ ડિગ્રી. એઝમાં પોઝિટિવ ડિગ્રીમાં સો એઝ અને એઝ. હકાર વાક્ય રચના હોય તો એઝ, નકાર હોય તો સો એઝ. ધેન કમ્પેરેટિવ ડિગ્રી. સો ધેટ, જે અલગ અલગ એક્ઝેક્ટિવ હોય એના પછી શો આવે, એની પહેલાં શો આવે, પછી એક્ઝેક્ટિવ આવે અને પછી ધેટ આવે. જુઓ, રિલેટિવ પ્રોનાઉન એવા આપણા બધા. વુમાં પહેલાં માનવ, પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ. વુમમાં પહેલાં માનવ, પછી સર્વનામ. સર્વનામ કયા કયા મેં તમને કીધું હતું, આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. વુઝમાં વાત કરીએ, પહેલાં માનવ, પછી વસ્તુ કે પ્રાણી. વિચની જો વાત કરીએ તો પહેલાં પ્રાણી આવે. વોટની જો વાત કરું તો પહેલાં ક્રિયાપદ આવે, પછી સર્વનામ આવે. ધેટની જો વાત કરીએ તો ઈએસટી આવે, એક ઈએસટી વાળું આવે. અને ઓલ, ધ સેમ, એની, નથિંગ, ધ ઓનલી. વેન, કે ક્યારે. વેર, કે ક્યાં. વાય, કે શા માટે. હાઉ, કેવી રીતે. ઓકે, ચલો. આ ટોટલ 37 કમ્પ્લીટ આપણા. હવે જઈએ આજની આપણી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, કે જે આકૃતપ કર્યું આપણે 37 સિન્થેસિસનું. હવે એના આન્સર અને એની એક્સરસાઇઝ. ચલો. કેમ પણ જુઓ, સ્ટાર્ટિંગ જુઓ.
જોયું ને? જો ફરીથી બતાવું. દરવાજા ખુલને કી તૈયારી હૈ. હા, ચલો પહેલા વહેલા તો આવી એક સૂચના હશે, આવી એક નોટ હશે જે લોકોને પાર્ટ બીમાં પૂછાશે, એ ચાહે સાયન્સ હોય કે કોમર્સ. સાયન્સ હશે અને એમસીક્યુમાં પૂછાશે તો એ લોકોને ડાયરેક્ટ એમસીક્યુ આપેલા હશે અને ઓપ્શનમાં આપી દીધા હશે એન્ડ, બટ, સો, ધેર, ફોર, બિફોર, આફ્ટર. એટલે લોકોને ઓટોમેટિકલી ખબર પડી જ જશે કે આ સિન્થેસિસ છે. અને કોમર્સ છે તો એને આવું કીધેલું હશે, કમ્બાઇન ધ ફોલોઈંગ. કમ્બાઇન એટલે જોઈન કરવું ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક વન મિનિંગફુલ સેન્ટેન્સ. અને એક અર્થસભર વાક્ય બનાવો. જો અહીંયા બહુ નિરાતે આપણે આને સમજશું, સ્લોલી સમજશું, કોઈ ઉતાવળ આપણે નહીં કરીએ. વી વોકડ વેરી ફાસ્ટ. અમે ખૂબ ઝડપથી ચાલતા હતા. વી કુડ નોટ રીચ ધ સ્ટેશન ઇન ટાઈમ. અમે સ્ટેશને સમયસર પહોંચી ન શક્યા. વી વેર ડિસઅપોઇન્ટેડ. અમે એકદમ નિરાશ થઈ ગયા. વી રિટર્ન હોમ સેડલી. ઉદાસ થઈને ઘરે પાછા પહોંચી ગયા, પાછા વળી ગયા. ફરીથી, વી વોકડ વેરી ફાસ્ટ. અમે ખૂબ ઝડપથી ચાલતા હતા. વી કુડ નોટ રીચ ધ સ્ટેશન ઇન ટાઈમ. અમે સ્ટેશને સમયસર પહોંચી ન શક્યા. વી વેર ડિસઅપોઇન્ટેડ. અમે નિરાશ થઈ ગયા. વી રિટર્ન હોમ સેડલી. અમે ઘરે નારાજ થઈને, ઉદાસ થઈને ઘરે પાછા વળી ગયા. ફરીથી કહી દઉં રિપીટલી કે આના આન્સર કોઈ ફિક્સ નથી. એમસીક્યુમાં પૂછાય તો જ ફિક્સ હોય કે એમાં કોઈ પણ એક જ સિન્થેસિસ મૂકવાનું હોય. પણ કોમર્સ કે સાયન્સ જેમાં પણ પાર્ટ બીમાં પૂછાય તો એના માટેની આન્સર કી ઇવન હું પણ ચેક કરવા જાઉં છું ને, શું કહેવાય, આ બોર્ડના પેપર, ત્યાં પણ અમને એવું કહેવામાં આવે છે કે પ્રોપર મિનિંગફુલ એને સિન્થેસિસ મૂક્યા હોય સ્ટુડન્ટ્સે તો એના માર્ક્સ આપવા. અને એની સિક્વન્સ એ કોઈ ફિક્સ નથી કે તમારે પહેલું સેન્ટેન્સ પહેલાં જ લખવું ને લાસ્ટ સેન્ટેન્સ લાસ્ટમાં જ લખવું. લાસ્ટને ફર્સ્ટમાં લઈ શકો, ફર્સ્ટને લાસ્ટમાં લઈ શકો, મિડનું હોય એને ફર્સ્ટમાં લઈ શકો, લાસ્ટ હોય એને મિડમાં પણ લઈ શકો. અને એ જ રીતે મેં અહીંયા એના અલગ અલગ 3 આન્સર તૈયાર કર્યા છે. જો પહેલાં ફર્સ્ટ આન્સર સ્ટાર્ટ કર્યું મેં, વી વોકડ વેરી ફાસ્ટ. જે પહેલું સેન્ટેન્સ હતું એ જ મેં રાખ્યું, ફર્સ્ટ હતું એ ફર્સ્ટમાં. પછી હું જોઈન કરું છું સિન્થેસિસ, બટ. હવે હું આમાંથી કોઈ એક સેન્ટેન્સ લઉં છું. કુડ નોટ રીચ ધ સ્ટેશન ઇન ટાઈમ. વી વોકડ વેરી ફાસ્ટ. ખૂબ ઝડપથી ચાલતા હતા અમે. બટ કુડ નોટ રીચ ધ સ્ટેશન. પણ અમે સમયસર સ્ટેશને પહોંચી ન શક્યા. વીને હું અગેન રિપીટ નહીં કરું બિકોઝ કે એક વખત આવી ગયું અને મારું કન્ટિન્યુ સેન્ટેન્સ છે એટલે. અહીંયા થયું એક સિન્થેસિસ. પછી મેં મૂક્યું સો. વી વેર ડિસઅપોઇન્ટ એટલે અમે નારાજ થયા. સ્ટેશને પહોંચી ન શક્યા ટાઈમે એટલે અમે નારાજ થયા, નિરાશ થયા. એન્ડ રિટર્ન હોમ સેડલી. નારાજ થઈને ઘરે પહોંચી ગયા, પાછા વળ્યા. 3 સિન્થેસિસ મેં અહીંયા યુઝ કર્યા. એ પણ ફરીથી તમને યાદ અપાવી દઉં કે કોઈ સિન્થેસિસ આમાં કોઈ આન્સર ફિક્સ નથી કે 2 જ સિન્થેસિસનો યુઝ કરી શકાય કે એક જ સિન્થેસિસનો યુઝ કરી શકાય કે 3નો યુઝ કરી શકાય. મિનિંગ નીકળવો જોઈએ પેરેગ્રાફનો. ઓકે, ચલો. સેકન્ડ આન્સરમાં વી રિટર્ન હોમ સેડલી. જો લાસ્ટ સેન્ટેન્સ છે એને મેં ફર્સ્ટ લીધું. બીકોઝથી જોઈન્ટ કરું છું. ખાલી ગેસ કરો કે કયું સેન્ટેન્સ આવે. વી રિટર્ન હોમ સેડલી. દુઃખી થઈને અમે ઘરે પહોંચ્યા કારણ કે વી વોકડ વેરી ફાસ્ટ. કારણ કે અમે ઝડપથી ચાલ્યા. બટ પણ કુડ નોટ રીચ ધ સ્ટેશન ઇન ટાઈમ. સમયસર સ્ટેશને ન પહોંચી શક્યા. સો વી વેર ડિસઅપોઇન્ટેડ એટલે અમે નાખુશ થઈ ગયા, નારાજ થઈ ગયા. જો એકના એક ક્વેશ્ચનના મેં 2 આન્સર બનાવ્યા અને એ પ્રોપર મિનિંગફુલ આન્સર બનાવ્યા. થર્ડ જોઈએ. પેલા મેં મૂક્યું ધો.
જેને આપણે આપણું ફર્સ્ટ સિન્થેસિસ હતું કે એને વાક્યની શરૂઆતમાં પણ મૂકી શકાય ને વચ્ચે પણ મૂકી શકાય. યાદ કરો. વી વોકડ ફાસ્ટ. અમે ઝડપથી ચાલતા હતા. તેમ છતાં પણ કોમા મૂક્યું મેં. જો એનો મતલબ સિન્થેસિસમાં બે સેન્ટેન્સને જોઈન્ટ કરતી વખતે જો મિનિંગ કન્ટિન્યુ થતો હોય તો તમે અલ્પવિરામ એટલે કે કોમા મૂકીને પણ સેન્ટેન્સ જોઈન્ટ કરી શકો. તો વી વોકડ ફાસ્ટ, અમે ખૂબ ઝડપથી ચાલતા હતા. તેમ છતાં પણ વી કુડ નોટ રીચ ધ સ્ટેશન ઇન ટાઈમ, અમે સમયસર સ્ટેશને પહોંચી ન શક્યા. સો વી રિટર્ન હોમ ડિસઅપોઇન્ટેડલી. ડિસઅપોઇન્ટેડ હતું ને, મેં ક્રિયા વિશેષણ બનાવી નાખ્યું. આ ચેન્જીસ તમે કરી શકો. એન્ડ સેડલી. વી રિટર્ન હોમ ડિસઅપોઇન્ટેડલી એન્ડ સેડલી. ક્લિયર? અહીંયા પણ મેં ટોટલ 3 સિન્થેસિસ યુઝ કર્યા અને એક્સ્ટ્રા ઓર્ડિનરી એક મેં કોમા મૂક્યો. ઓકે, રેડી? એક ક્વેશ્ચનના 3 આન્સર બનાવ્યા. સિક્વન્સ ચેન્જ કરી જોવો સેન્ટેન્સીસની. અમુકમાં ક્રિયા વિશેષણ ચેન્જ કર્યા. અહીંયા એક મારી ભૂલ છે, ઇમ્પ્રૂવ કરી લઉં. એવું લાગે છે કે ફોન્ટ નાના કરવા જોશે, થોડું સેટિંગ ફેરવવું જોશે. જસ્ટ અ સેકન્ડ હા સ્ટુડન્ટ્સ. સોરી, ચલો. અરે ઓ માય ગોડ, 31. ચલો 30 કરીએ. હવે થઈ જશે પ્રોપર. આને પણ 30 કરી નાખું. કેમ એમ થાય છે? ચલો આની સાઈઝમાં ચેન્જ કરી નાખું. હવે થઈ ગયું. જો રેડી? ઓકે, ચલો હવે રેડી થયું. કંટ્રોલ એસ. રેડી?
नेक्स्ट एक्सरसाइज, सिंथेसिस खुलने की तैयारी है। चलो नेक्स्ट सिंथेसिस ની એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ નંબર 2. He wiped his face. બહુ ધ્યાનથી સમજજો. He wiped his face એટલે એને એનો ચહેરો સાફ કર્યો. He sat on a big stone. મોટા પથ્થર ઉપર બેઠો. He began to chew a piece of grass. એણે ઘાસનું તણખલું ચાવવાની શરૂઆત કરી. He could not think any further. એને આગળ કંઈ વિચાર નહોતો આવતો. ફરીથી. He wiped his face. એને એનો ચહેરો સાફ કર્યો. He sat on a big stone. એ મોટા પથ્થર ઉપર બેઠો. He began to chew a piece of grass. એને ઘાસના તણખલાને ચાવવાની શરૂઆત કરી. And he could not think any further. એ આગળ કંઈ વિચારી નહોતો શકતો. રેડી? ચલો સ્ટાર્ટ કરીએ. એનો ફર્સ્ટ આન્સરમાં જોઈએ. He sat on a big stone. જો મેં સિક્વન્સ ચેન્જ કરી નાખી છે. સેકન્ડ સેન્ટેન્સ હતું એને મેં ફર્સ્ટ લઈ લીધું. Because he could not think any further. પથ્થર ઉપર બેસી ગયો કારણ કે એને આગળ કોઈ વિચાર નહોતા આવતા. કોમા મૂક્યું. Wiped his face. એનો ચહેરો એણે સાફ કર્યો. And began to chew a piece of grass. એ પથ્થર ઉપર બેસી ગયો કારણ કે એને આગળ વિચાર નહોતા આવતા. એને એનો ચહેરો સાફ કર્યો અને ઘાસનું તણખલું ચાવવાની શરૂઆત કરી. સમજાણો? સિક્વન્સ મેં બધામાં ચેન્જ કરી નાખીને આ વખતે જો મેં પાછું નવું કર્યું. આની પહેલાંની એક્સરસાઇઝ હતી એમાં બધામાં 3 સિન્થેસિસ મેં મૂક્યા હતા. ધેર આર 3 સેન્ટેન્સીસ આઈ એડેડ. But now I used only 2 synthesis in these exercise. Because કે મને એવું લાગ્યું કે આ હું 2 સિન્થેસિસ એડ કરીશ ને તો બી પ્રોપર મિનિંગ સાથે બની જશે. એટલે મેં એવું કર્યું. તો આ પોસિબલ એ થઈ ગયું. તો એટલે જ કહું છું કે એઝ એ પાર્ટ બીમાં પૂછાશે ને તો ઇટ્સ વેરી ઇઝી ફોર યુ. અને એમસીક્યુમાં તો એનું સિલેક્શન ડેફિનેટલી જે કંઈ પણ 4 ઓપ્શન હોય એમાંથી જ એનું સિલેક્શન કરવાનું હોય કે એન્ડ મૂકવું, બટ કે બીકોઝ કે સિન્સ. સેકન્ડ જો આન્સર. He began to chew a piece of grass. કેટલામું સેન્ટેન્સ છે? થર્ડ. He began વાળું જો. એને began to chew a piece of grass. તણખલું ચાવવાની શરૂઆત કરી. And could not think any further. અને એને લાંબા વિચાર આગળના નહોતા આવતા. So તેથી wiped his face એટલે એણે એનો ચહેરો સાફ કર્યો, લૂછી નાખ્યો. Then sat on a big stone. પછી પથ્થર ઉપર બેસી. પૂરેપૂરા પેરાનું હું ટ્રાન્સલેટ કરું. He began to chew up grass. એણે ઘાસનું તણખલું ચાવવાની શરૂઆત કરી. And could not think any further. અને આગળ એને વિચાર નહોતા આવતા. તેથી wiped his face. એને એનો ચહેરો સાફ કર્યો. Then sat on a big stone. પછી પથ્થર ઉપર બેસી ગયો. રેડી? ચાલો જો અહીંયા પાછા 3 સિન્થેસિસ. અને હું જે રીતે હાઇલાઇટ કરું છું ને, જો સિન્થેસિસ મેં જે જગ્યાએ યુઝ કર્યા છે ને ત્યાં મેં આખું હાઇલાઇટેશન બતાવ્યું. તો તમારે પણ એ જ રીતે હાઇલાઇટ કરવાના. જ્યાં સિન્થેસિસ મૂકો ને ત્યાં હાઇલાઇટ કરવાના. એટલે પેપર જોતી વખતે એક્ઝામિનરને એ એટલું ઇઝી રહેશે પેપર એસેસમેન્ટ કરતી વખતે, અને એ તમને સારામાં સારા માર્ક્સ આપશે. થર્ડ આન્સર જો. He wiped his face. એન્ડ wiped his face મતલબ પહેલું સેન્ટેન્સ મેં પહેલાં જ રાખ્યું છે. એન્ડ સેટ ઓન અ બિગ સ્ટોન. એનું મોઢું એને લૂછ્યો એટલે કે એનો ચહેરો સાફ કર્યો અને એ પથ્થર ઉપર બેઠો. કોમા. ચ્યુઇંગ અ પીસ ઓફ ગ્રાસ.
પથ્થર ઉપર બેઠો, ઘાસનું તણખલું ચાવતો હતો. એઝ he could not think any further. એઝ એટલે કયું ખબર છે? ઓલું એઝ નથી હો, પોઝિટિવ ડિગ્રી વાળું એઝ નથી. આ એઝ કયું છે જેનો મિનિંગ થાય સિન્સ એઝ બીકોઝ, કારણ કે એના મિનિંગમાં છે. કારણ કે he could not think any further, એને આગળ કાંઈ વિચાર નહોતા આવતા ને એટલે એ પથ્થર ઉપર બેસી ગયો ને ઘાસ ચાવવા માંડ્યો. રેડી? ક્લિયર? અહીંયા સેકન્ડ એક્સરસાઇઝ જો, આના પણ મેં એક ક્વેશ્ચનના 3 આન્સર તૈયાર કર્યા. ઓકે, લાસ્ટ એક્સરસાઇઝ of our today's lecture. ઓકે, ચલો આપણી થર્ડ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. સ્ટુડન્ટ્સ, આના મેં 2 જ આન્સર બનાવ્યા છે, કારણ કે મને આમાં ત્રીજો આન્સર બતાતો નહોતો, સમજાતો નહોતો. જો તમને સમજાતો હોય કે આમાં ત્રીજો આન્સર બનાવી શકાય તો આઈ ગીવ યુ એન હોમવર્ક. હું તમને આ હોમવર્કમાં પૂછું, તમે મને આનો ત્રીજો આન્સર બતાવજો, લ્યો બનાવીને દેખાડજો અને મને વોટ્સઅપ કરજો. માય નંબર ઇઝ 9979990835 9979990835. મને વોટ્સઅપ કરજો, હું બી આન્સર ચેક કરીશ. ઇટ્સ અ ચેલેન્જેબલ કે આનો થર્ડ આન્સર નહોતો બનતો, પણ જો તમે મારાથી પણ ક્લેવર હોય, બધાના માઇન્ડ સરખા ન હોય, તમારાથી બનતો હોય તો મને આન્સર તૈયાર કરીને મોકલજો. બરોબર સમજો. ધ પ્યુપિલ્સ ડીડ ધ સેમ સમ. વિદ્યાર્થીઓએ એક સરખો દાખલો ગણ્યો. સમ એટલે દાખલો. એક સરખો દાખલો ગણ્યો. ધે હેડ ડિફરન્ટ આન્સર્સ ફોર ધીઝ સમ. આ જ દાખલાના તે લોકો પાસે અલગ અલગ જવાબ આવ્યા. ટીચર વુડ ગીવ બોથ ઓફ ધેમ એન એન્કરેજિંગ પેટ. ટીચરે એને એન્કરેજિંગ પેટ આપી. એન્કરેજિંગ એટલે એન્કરેજમેન્ટ એટલે કેવું, તો કે પ્રોત્સાહિત, અને પેટ એટલે પીઠ થાબડવી. ટીચરે એને પ્રોત્સાહન રૂપી પીઠ થાબડી કે વેરી ગુડ બેટા, વેરી ગુડ. સી સેડ એક્સેલેન્ટ એક્સેલેન્ટ. ટીચરે એને કીધું એક્સેલેન્ટ એક્સેલેન્ટ. આને કઈ રીતે અલગ અલગથી સોલ્વ કરી શકાય એ હવે તમારે મને કહેવાનું છે. ધ પ્યુપિલ્સ ડીડ ધ સેમ સમ. પ્યુપિલ્સે એક જ દાખલો ગણ્યો. ધે હેડ ડિફરન્સ આન્સર. એ લોકોને આના અલગ અલગ જવાબ આવ્યા. ટીચર વુડ ગીવ બોથ ઓફ ધેમ એન એન્કરેજમેન્ટ પેટ. શિક્ષકે એને પ્રોત્સાહિત પીઠ થાબડી. સી સેડ એક્સેલેન્ટ એક્સેલેન્ટ. તેણીએ એને એક્સેલેન્ટ એક્સેલેન્ટ એવું પ્રોત્સાહન આપ્યું. ફર્સ્ટ આન્સર, ધ પ્યુપિલ્સ ડીડ ધ સેમ સમ. બરાબર જોજો. વિદ્યાર્થીઓએ એક જ સરખો દાખલો ગણ્યો. બટ they had different answers for these sum. તેઓના જવાબ અલગ અલગ આવ્યા. એક જ સરખો સમ હતો, પણ એના જવાબ છે એ લોકો પાસે અલગ અલગ આવ્યા. રેડી? ઇમેજ કરો. આના પછી કયું સેન્ટેન્સ આવશે? ચાલો. પ્યુપિલ્સ ડીડ ધ સેમ સમ. એક તો મેં આન્સર તમને તૈયાર કરી દીધો કે ભાઈ એક સરખો દાખલો એણે ગણ્યો. બટ ધે હેડ ડિફરન્ટ આન્સર્સ. પણ એને જવાબ અલગ આવ્યો. હવે મને કહો આના પછી કયું સેન્ટેન્સ આવશે? ખાલી ઇમેજ કરી રાખો, થિંક કરો કેવું જોઈન કરશો અને કયા સિન્થેસિસથી જોઈન કરશો. ચલો. And teacher would give both of them an encouragement pet. Said excellent excellent. said કરી અને મેં કોમા કરીને એક એડ કરી દીધું. said એને લઈ લીધું ડાયરેક્ટલી અને excellent excellentથી એને જોઈન્ટ કરી દીધું. અહીંયા પણ બે જ સિન્થેસિસથી પૂરો કમ્પ્લીટલી મારો આન્સર બની ગયો અને પૂરેપૂરો મિનિંગફુલ બન્યો છે. આ જ વસ્તુ તમારે કરવાની છે. ઓકે, સારું. નેક્સ્ટ સેકન્ડ આન્સર બનાવું છું.
જોઈ લ્યો આમાં પહેલાં મેં લીધું ઇવન ઇફ, તો ઓલ્ધો, ઇવન ધો ને ઇવન ઇફ. Pupils had different answers. Pupils had different answers. વિદ્યાર્થીઓને અલગ અલગ આન્સર આવ્યા, તેમ છતાં પણ શું આવશે પાછળ સેન્ટેન્સ ઈ કયો મને. આના નેક્સ્ટ સેન્ટેન્સ કયો આવશે? ઇવન ઇફ pupils have different answers. વિદ્યાર્થીઓને અલગ અલગ આન્સર આવ્યા, તેમ છતાં પણ આવે છે વિચાર, કયું સેન્ટેન્સ આવે? જુઓ આ પ્રેક્ટિસ કરવાથી જ આવડશે. જો યસ. હવે મેં અહીંયા TO2 મૂક્યું, પ્રિપોઝિશન ટુ ધ સેમ સમ. પ્યુપિલ્સ ઇઝ ડિફરન્ટ આન્સર્સ, પછી ટુ ધ સેમ સમ. જો they had different answer for this same sum હતું ને, મેં ટુ ધ સેમ સમ કરી નાખ્યું. આ ચેન્જ તમે કરી શકો, જે મેં આ પ્રેપોઝિશનનો કર્યો ને એ ચેન્જ પણ. અહીંયા ફોર ધીઝ હતું, જો ત્યાં મેં ટુ કરી નાખ્યું. આવું તમે પણ કરી શકો. કોમા, he would give both of them an encouragement pat. encouraging, જો આ એન્કરેજમેન્ટ હતું ને એન્કરેજિંગ આવે ને ચેન્જ કર્યો, ક્રિયા ચાલુ છે. તેમણે તેને પ્રોત્સાહિત પીઠ થઈ બળી. કોમા, સેઇંગ એક્સેલેન્ટ. સેડ હતું એનું મેં સેઇંગ કરી નાખ્યું, અને એક્સેલેન્ટ. મતલબ સમજાણો? અહીંયા પણ મેં બે જ પ્રેપોઝિશન લીધા છે. રેડી? આમાં કાંઈ ડિફિકલ્ટી હોય તો કયો. આ જ રીતે તમને હું પટેલ અને માર્વેલ જે બુક સજેસ્ટ કરું છું, એમાં પણ આ જ રીતની લોટ ઓફ પ્રેક્ટિસ આપેલી છે. એ પ્રેક્ટિસ કરી અને મને વોટ્સઅપ કરજો, હું તમને ચેક કરી દઈશ અને આન્સર પણ આપીશ. રેડી? સારું. તો અહીંયા સ્ટુડન્ટ્સ આપણો આ સિન્થેસિસનો ટોપિક ઓવર થયો. નેક્સ્ટ ટાઈમ ક્લાસિફિકેશન ઓફ ફંક્શનનો મારો વિચાર છે કે ક્લાસિફિકેશન ઓફ ફંક્શનનો ટોપિક છે ને, એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જોઈન ધ સેન્ટેન્સ, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, પછી ક્લાસિફિકેશન ઓફ ફંક્શન અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. આ ત્રણ ટોપિક ભેગા થઈને એ ટોપિક બન્યો છે. એટલે એ હું લઈ લઉં ને તો લગભગ આપણા ત્રણ ટોપિક એકસાથે સોલ્વ થઈ જાય. અને એના મટીરિયલ રૂપે એઝ એ PDF ફાઇલ પણ તમને જોતી હશે ને તો મને કહેજો, હું તમને વોટ્સઅપ કરી દઈશ, એની કોપી કઢાવી લેજો, એટલે તમને યુઝફુલ થશે. અને એક ટેબલમાં બધું આવી જશે, એ રીતનો એ ટોપિક છે. બટ એના વિશે નેક્સ્ટ ટાઈમ હું તમને કહીશ. ત્યાં સુધી ફરીથી હસતા રહેજો ઓલવેઝ, અને ફરીથી આપણે આવી જ રીતે ચીયરફુલી મળશું. ત્યાં સુધી બાય, સી યુ સૂન.